આજની ધર્મકથા. પ્રણામ. વિનયેન્દર રાજકુમાર. એક પર્યાય એ કે જેની અંદરમાં ધૂપ પૂજાની અંદરમાં એટલી બધી મગ્નતા ધૂપ પૂજાના આલંબને કે બહારથી સાપ વીંટળાઈ ગયો અને છતાંય કોઈ જ અસર ન થઈ, કોઈ ફરક ન પડ્યો. અને એ જ વ્યક્તિનો બીજો પર્યાય એવો આવ્યો કે જેમાં એમને ખ્યાલ આવ્યો કે મારા પિતાએ મારી સાથે આવું કુકર્મ કર્યું હતું, દુષ્કૃત કર્યું હતું. તો પિતા ઉપર હુમલો કરી દીધો. પિતાને કહેવા માટે પણ નથી જતા કે જો તમે મારી સાથે આવું કર્યું હતું તો મને ગુસ્સો ચડ્યો છે. કંઈ જ નહીં. સીધું પોતાના મામાના રાજ્યમાંથી સૈન્ય વગેરે લઈ અને પોતે હુમલો કરી દીધો. યુદ્ધ ચાલ્યું, લાંબુ ચાલ્યું, અનેક લોકો રહેસાયા, અને તેમ છતાં એમનું જનૂન એઝ ઇટ ઇઝ રહ્યું. આવો પણ એક પર્યાય એક જ વ્યક્તિના જીવનમાં, એક જ જીવનમાં આવું થઈ શકે. પણ સમય સૌથી વધુ બળવાન છે. પેલા દેવ કે જેણે વિનયેન્દરની પરીક્ષા લીધી હતી, એ દેવને હવે એવું લાગ્યું કે આ જરા વધારે પડતું થઈ ગયું છે. એટલે દેવે આકાશવાણી કરી અને જે રાજા હતા એટલે કે વિનયેન્દરના પિતા, એમને આકાશવાણી દ્વારા સમજાવ્યું કે તમે જેની માટે લડો છો એ તમારો પુત્ર જ છે. જેને મરાવી નાખવા માટે તમે વનમાં મોકલી દીધા હતા મારાઓને, એ મારાઓના દયા અને વાત્સલ્યના કારણે એને ત્યારે માર્યો નહીં, અને આજે એ આ રીતે આ બધી વાતની જાણ થવાથી એ તમારી સાથે યુદ્ધે ચડ્યો છે. તમે પોતાની ભૂલ કબૂલી લો અને પુત્રના વાત્સલ્યના આધારે તમે યુદ્ધથી અટકો. આ એમના પિતા માટે આકાશવાણી કરી. એ પછીથી વિનયેન્દરને સંભળાય એ રીતે દેવલોકે આકાશવાણી કરી, દેવલોકથી, કે ગમે તેવો તો એ પણ તારો પિતા છે, માટે હવે તું યુદ્ધને અટકાવી દે. તારી માતાનો ચૂડીને ચાંદો નંદવાશે એ તને ગમશે? કેટલા વખતથી તને તારા માતા પિતાને મળવું હતું. આજે જ્યારે તને તારા માતા મળ્યા છે, તારા પિતા મળ્યા છે, ઓળખાણ મળી છે, તો આ રીતે કોણ યુદ્ધ કરે? અને આવી રીતે કેટલીક સરસ વાત્સલ્યવાળી વાતોથી એ વિનયેન્દરના ઉન્માદને શમાવવા માટે પ્રયત્ન કરે છે. દેવની સમજાવટ કામમાં આવી. બંનેઓના એકબીજા પ્રત્યેના જે ઉન્માદના ભાવ હતા એ શાંત થયા. બાપ દીકરો બંને એકબીજાને ગળે વળગીને ખૂબ રડ્યા. પિતાએ વિનયેન્દર સાથે ભૂતકાળમાં જે કર્યું હતું એની બદલ માફી માંગી, અને દીકરાએ પિતાને પ્રણામ કર્યા. એ પ્રસંગ પૂરો થયો. બધા સુખેથી રહેવા લાગ્યા. દિવસો વીતવા લાગ્યા. અને હવે રાજા વજ્રસિંહને હવે વિચાર આવ્યો કે રાજકાજ ઘણા કરી લીધા, પાછલી અવસ્થામાં તો મારે આત્માનું જ કામ કરવું જોઈએ. અને એટલે એમણે વિનયેન્દરને બોલાવીને કહ્યું, બેટા, હવે મને સંસારમાં કોઈ રસ નથી. હવે હું વિતરાગના પંથે પ્રયાણ કરી અને આત્મકલ્યાણ કરવા ઈચ્છું છું. એટલે હવે રાજગાદી તું સંભાળી લે. આ બાજુ વિનયેન્દર કહે છે કે પિતાજી, મેં નાની ઉંમરની અંદરમાં સંસારના બધા રંગ જોઈ લીધા છે. આ રાજકાજના કાદવની અંદરમાં પડવાની મને જરા પણ ઈચ્છા નથી. જો તમે દીક્ષા લેવા ઈચ્છો છો તો મને પણ એવી ઈચ્છા છે, ને મારે તમારી સાથે જ દીક્ષા લેવી છે. અને આમ બંનેઓ પિતા પુત્ર એ વૈરાગ્યના રંગની અંદરમાં એવા રંગાયા કે કોઈના પણ મનાવ્યા બેમાંથી એક પણ વ્યક્તિ માનવા તૈયાર ન થયા. અને અંતે વિનયેન્દરનો બીજો ભાઈ જે હતો વિમળ, એને રાજગાદી સોંપી
અને પિતા પુત્ર બંને સંયમના પંથે ચાલી નીકળ્યા. ધૂપ પૂજાથી શરૂ થયેલી વિનય અંદરની કલ્યાણ યાત્રા એ છેક ચારિત્ર જીવન સુધી આવી અને એમને એક એવા મોડ ઉપર પહોંચાડ્યા કે જે મોડ ઉપર હવે ફક્ત એમને પામવા માટે બહુ જૂજ બચી રહ્યું. એની પછીનો એક ભાવ, જે ભાવની વાતો આપણે લીધેલી છે, ધૂપસાર નામનો એ ભાવ. આપણે જ્યારે કેટલાક પૂર્વ ભાવો લીધા હતા એમાં ધૂપસારનો ભાવ આપણે લીધો હતો. વિનય અંદરના ભાવની અંદરમાં એ ધૂપ પૂજા એના પ્રભાવે શું થયું હતું કે એના પછીના ભાવમાં ક્ષેમપુર નામના નગરની અંદરમાં એક શ્રેષ્ઠીના ઘરમાં પુત્ર તરીકે જન્મ્યા. નામ તો એનું પડ્યું હતું ધૂપસાર. નામ કેમ પડ્યું? કારણ કે આપોઆપે જ્યાં જાય ત્યાંથી ધૂપની સુવાસ ફેલાતી હતી. વગર ધૂપે ધૂપની સુગંધ એના દેહમાંથી આવતી હતી. એની આસપાસ આવે ત્યારે લોકોને એ મીઠી સુગંધનો અનુભવ થાય. બધાને આશ્ચર્ય થતું હતું કે આ ધૂપ વગર ધૂપની સુગંધ કઈ રીતે આનામાંથી આવતી હશે. અને જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા અને જ્ઞાની ગુરુ ભગવંતે આ આખો વિનય અંદરનો જે ભાવ થયો એ ભાવ એ ધૂપસાર કુમારને સમજાવ્યો અને એના આધારે એ ધૂપસાર કુમાર એ જ ભાવની અંદરમાં ચારિત્ર લે છે અને એ જ ભાવની અંદરમાં પોતાનું આત્મકલ્યાણ સાધી અને સિદ્ધિ ગતિને પામે છે. ધૂપ પૂજાના મહાત્મ્યને સમજાવતા અહીં પૂજ્ય વીર વિજયજી મહારાજ એ આપણને આલંબન આપે છે બહુ સરસ, કે એક ગુરુ ભગવંતના મુખેથી સાંભળેલી ધૂપ પૂજાની મહાત્મ્યની વાત, એ વાતના આધારે આગળ વધતા વધતા જીવનની અંદરમાં કેટલું પામ્યા. ભૌતિક રીતે કેટલું પામ્યા એ તો બરોબર, પણ એનાથી વધારે આત્મિક રીતે છેક પોતાના આત્માના પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપને પામવા સુધી આ ધૂપ પૂજાએ એમને સહકાર આપ્યો. જે વાત પેલા ગુરુ ભગવંતે કરી હતી કે ધૂપ જેમ જેમ ઊંચે ઉઠે તેમ તેમ ધૂપ પૂજા કરનારની કીર્તિ એ એટલી ને એટલી વધુ વિસ્તરતી જાય. બસ એવી જ રીતે એ વિનયેન્દ્રનો ભાવ હોય કે ધૂપસાર કુમારનો ભાવ હોય, એની જે કીર્તિ હતી એ એટલી બધી વિસ્તરિત થતી ગઈ કે એ છેક આખા દિગંતમાં પ્રસરી અને છેવટે સિદ્ધિ ગતિને પામી અને આ જગતમાંથી એ વિદાય પામ્યા. બધાનું મૂળ એ ધૂપ પૂજાના કરેલા ભાવો. આ કથા દ્વારા આપણે એટલું પામીએ કે આપણી ધૂપ પૂજા એ હવેથી એવા ભાવપૂર્વકની થાય કે જેની અંદરમાં દ્રવ્યની કિંમત પણ સમજાય અને દ્રવ્ય જેની માટે વપરાયું છે એ ભાવ પણ પ્રગટે. બહુ એક સામાન્ય વિચાર ઘણીવાર આવે કે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પુષ્પ પૂજા દ્વારા આપણું ચૈતન્ય વિકાસ પામે, કારણ કે પુષ્પની અંદરમાં ચૈતન્ય છે. તો ખરેખર પુષ્પ પૂજા કરવા દ્વારા આપણે આપણા મનને પૂછવું જોઈએ કે દોસ્ત તારું ચૈતન્ય વિકાસ પામે છે ને, તો જ આ પુષ્પના જીવની કરેલી જે વિરાધના છે એ લેખે લાગશે, કારણ કે એ આશયથી જ કરેલું છે. પૂજાઓ એ ફક્ત કરવા પૂરતી કરવા માટે નથી. 3 લોકના નાથની પૂજા કરીએ છીએ તો એવો વિચાર આપણને સતત આવવો જ જોઈએ કે હું જે પણ દ્રવ્ય વગેરે મૂકું છું એ દ્રવ્ય એની સામે જે આશયથી મુકાયું છે દ્રવ્ય કે મારે ભાવો ઉંચકાય, મારા એ ભાવો ઉંચકાવા જ જોઈએ. એ ન ઉંચકાય તો કઈ રીતે ચાલે? કોઈ માણસ કરોડ રૂપિયા આપી અને અગર કોઈ વસ્તુ ખરીદે છે તો એ કરોડ રૂપિયાની વસ્તુનું વર્થ એને મળવું જોઈએ. પછી કરોડ રૂપિયા આપે અને સામે ચણા મમરા મળતા હોય અને તેમ છતાં કોઈ માણસ ચલાવી લે તો એ મૂર્ખ કહેવાય. દેવાધિદેવ પરમાત્માની દ્રવ્ય પૂજા થઈ હોય તો એનું ફળ એ પ્રાપ્ત થવું જ જોઈએ આત્મિક રીતે, અનુભૂતિના સ્તરો પર. અને તાત્કાલિક ફળ આનંદ એ તો પ્રાપ્ત થવું જ જોઈએ. તો આવી ધૂપ પૂજાઓ એ આપણા જીવનની અંદરમાં આપણને ખરા અર્થની અંદરમાં આપણી આત્મિક દુર્ગંધોને દૂર કરવા માટેની સહાયતા આપી શકે
એવા ઉલ્લાસપૂર્વક થવી જોઈએ. હવે પંડિત વીર વિજયજી મહારાજ આગળ વધતા દીપક પૂજા માટેની કથા, એનું આલંબન એ આપે છે. મેઘપુર નામનું નગર, બે સખીઓ, એકનું નામ જીનમતી અને બીજીનું નામ ધનશ્રી. બંનેની વચ્ચેની મૈત્રી. કેવી મૈત્રી? તો કે બે શરીર વચ્ચે એક આત્મા હોય એવી મૈત્રી, એવી પ્રીતિ એકબીજા સાથે. બંને આખો દિવસ ભેગા જ હોય, જ્યાં જાય ત્યાં સાથે જ જાય, જે કરે તે સાથે જ કરે, સાથે જ ખાય, સાથે જ પીવે, સાથે જ સૂવે, સાથે જ ઉઠે અને સાથે જ બેસે. મૈત્રી હોય તો આવી, એવું આખા મેઘપુરની અંદરમાં લોકો દ્વારા બોલાતું હતું. એમની મૈત્રીના દાખલા લોકો આપતા હતા કે જો મૈત્રી કેવી હોય. હવે આ જીનમતી, એના માતા પિતા, એનું નામ શીલવતી માતાનું નામ અને પિતાનું નામ સુરદત્ત. એ લોકો જૈન ધર્મના અનુયાયી હતા. એટલે એ જૈન ધર્મને લગતા બધા જ ધાર્મિક સંસ્કારો એ જીનમતીમાં પણ આવતા જતા હતા. આ જીનમતી નાની હતી ત્યારથી એને દીવાઓ બહુ ગમતા, અને એના કારણે જ્યારે પણ પૂજા કરવા જાય ત્યારે એને દીપક પૂજાની અંદરમાં અનાયાસે ખૂબ આનંદ આવતો. એકવાર ધનશ્રી એને પૂછ્યું કે તને દીવાનું આટલું બધું કેમ આકર્ષણ છે? અને ત્યારે જીનમતીએ જવાબ આપ્યો કે એટલા માટે કે મને એવું સમજાવ્યું છે નાનપણથી કે દીવો એ જ્ઞાનનું પ્રતીક છે, અને સમ્યક જ્ઞાન વિના આત્માનો ઉદ્ધાર નથી. એટલે આત્માના ઉદ્ધાર માટે સમ્યક જ્ઞાન જેટલું જરૂરી છે, એ સમ્યક જ્ઞાન માટે દીપક પૂજા પણ એટલી જ જરૂરી છે. બંને સખીઓ એકવાર પ્રવચનમાં ગઈ હશે, અને એ પ્રવચનમાં દીપક પૂજાથી થતા ભૌતિક લાભો વિશે પણ એમને સાંભળવા મળે. એ સાંભળ્યા પછીથી જીનમતીના સહેવાસથી ધનશ્રીને પણ દીપક પૂજાની અંદરમાં રસ પડવા લાગ્યો, અને બંનેવે એ જીવનકાળ દરમિયાનમાં દીપક પૂજાને ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો. દીપક પૂજાને બહુ સારી રીતે સેવી, અને વર્ષોના એ જીવન પછી અંતે બંને આ દુનિયામાંથી વિદાય થયા. સૌથી પહેલાં ધનશ્રી વિદાય થઈ. ધનશ્રીની વિદાયના કારણે આ જીનમતી એને બહુ દુઃખ થયું. એના વીરાની અંદરમાં પોતે બહુ તડપી, અને એના કારણે એ પણ લાંબુ ન જીવી શકી, અને દીપક પૂજા કરતાં કરતાં એક દિવસ એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. જે પૂજાને આપણે વારંવાર સેવીએ છીએ એ પૂજા આપણા પ્રાણનો આધાર બને છે. આપણને આવા કેટલાક દૃષ્ટાંતો સાંભળવા મળ્યા હશે કે કોઈ એક વ્યક્તિને પ્રભુ ભક્તિ ખૂબ ગમતી હોય તો પ્રભુ ભક્તિ કરતાં કરતાં એનું પ્રાણ પંખીરું ઉડી ગયું હોય. કેટલાક વ્યક્તિનું ધ્યાનમાં છે કે જે લોકો સામાયિકના કટાસણા ઉપર પોતાનો દેહ ત્યાગ કરી અને મૃત્યુ પામ્યા છે. કેમ? તો કે આખા જીવનમાં સામાયિકને બહુ જ સેવી છે. પ્રાણને રોપી અને જે ક્રિયાને આપણે કરતા હોઈએ એ ક્રિયા આપણા પ્રાણ ત્યાગના સમયે પણ આપણને પ્રાપ્ત થાય છે. જીવનભર આરાધનાઓ કેમ કરવાની છે? તો કે મૃત્યુ સમયે એ આરાધના એ આપણા પ્રાણને સહાયભૂત બનવા માટે, એક આલંબન બનવા માટે સક્ષમ બને, એટલા માટે વારંવાર ક્રિયાઓ કરવાની છે. અહીંયા આ જીનમતીએ દીપક પૂજા જે રીતે જીવન દરમિયાન કરી હતી, અને જે રીતે આ દીપક પૂજા દ્વારા એણે પોતાના મનને, પોતાના આત્માને ઉજ્માળ કર્યો હતો, એ એટલી ગાઢ રીતે થઈ કે જીવનના છેલ્લા શ્વાસે પણ, જ્યારે છેલ્લો શ્વાસ લેવાય છે ત્યારે પણ દીપક પૂજાનો દીપક એના હાથમાં હતો. મૃત્યુ પામી સૌધર્મ દેવલોકની અંદરમાં જન્મ થયો. પેલી ધનશ્રી એ જ સૌધર્મ દેવલોકની અંદરમાં પ્રગટ થયેલી હતી. બંનેનું ત્યાં મિલન થયું. પૂર્વના સંસ્કારો તો હતા જ ગાઢ પ્રીતિના. એ ગાઢ પ્રીતિના સંસ્કારો એ આ ભવની અંદરમાં પણ બંનેઓને ખૂબ એકબીજા પ્રત્યે આકર્ષિત કરવા લાગ્યા.
ભન્નેવે દેવલોકના ભવની અંદરમાં જોયું અવધિજ્ઞાન દ્વારા કે પોતે કરેલી દીપક પૂજાના પ્રતાપે એમને આ દેવગતિ મળી છે. એટલે હવે એનો પછીનો જન્મ જ્યાં થવાનો છે ત્યાં આ સંસ્કારો ભેગા ને ભેગા જ રહે એ આશયથી જે નગરમાં પોતે દીપક પૂજા કરતી વખતે મૃત્યુ પામી હતી એ જ નગરની અંદરમાં મેઘપુરમાં દેવ વિમાન જેવું એક ભવ્ય જિનાલય બનાવડાવ્યું. પોતે દેવલોકમાં છે એટલે કેટલાક મનુષ્યોને સાધી અને અંતે એમણે દેવ વિમાન કહી શકાય એવું દેવ વિમાન તુલ્ય એવું એક જિનાલય અને ઋષભદેવ ભગવાનની જાજરમાન મૂર્તિની ત્યાં સ્થાપના કરાવડાવી. અને એ જિનાલયના શિખર ઉપર એમણે એક રત્નમય દીપકની સ્થાપના કરી. હવે દેવોએ જ્યારે જિનાલય બંધાવ્યું હોય તો કેવું હોય, એમાં શું ઉણપ હોય, શું પૂછવા પણ રહ્યું હોય. એટલે એની પ્રખ્યાતિ એ દેશ વિદેશની અંદરમાં દિગંતની અંદરમાં ફેલાવા લાગી અને જોત જોતામાં એનો પ્રભાવ એવો ફેલાયો કે દૂર દૂરથી ભાવિકો ત્યાં દર્શન પૂજન અને ભક્તિ કરવા માટે આવવા લાગ્યા. દેવી બનેલી જીનમતી અને ધનશ્રી એ પણ વારંવાર એ જિનાલયમાં આવી અને નાટારંભ કરતી હતી. એ જિનાલયના શિખર ઉપર રહેલો એ 12 મહિના સુધી અખંડ રીતે ચાલતો રત્નમય દીપક એ લોકોના આકર્ષણનું કેન્દ્ર થવા લાગ્યું. આમ દેવતાયું આયુષ્ય એની સાર્થકતા આ લોકો બંને આ જિનાલય દ્વારા આ રત્નમય દીપક ઉપર બનાવવા દ્વારા લોકો માટે એક મોટું આલંબન આપવા દ્વારા પોતે પામ્યો. હવે એ દેવલોકનું આયુષ્ય પણ પૂર્ણ થયું અને ધનશ્રીના આત્માએ પૃથ્વીલોક ઉપર કનકમાલા નામની એક રાજકુમારી તરીકે જન્મ ધારણ કર્યો. એ જન્મની અંદરમાં યુવાવસ્થામાં આવી અને હેમપુરના રાજા મકરધ્વજ સાથે એના લગ્ન થયા. હવે આ મકરધ્વજને ઓલરેડી એક રાણી હતી દ્રઢમતી, પણ કનકમાલા એના રૂપના કારણે એના યૌવનના કારણે રાજાને વધુ ને વધુ પ્રિય થવા લાગી. એઝ યુઝ્યુઅલ દ્રઢમતી જે ઓલરેડી એની રાણી હતી એને એવું લાગવા લાગ્યું કે આ નવી રાણીના આવ્યા પછીથી મારા પતિ જે છે એ મારી ઉપર જરાય ધ્યાન નથી આપતા અને એના કારણે મારી ઉપરનો પ્રેમ ઓછો થઈ ગયો છે. મનોમન બહુ દુઃખી રહેવા લાગી. માનસિક દુઃખનો ભાર હતો અને એ દુઃખના ભારની અંદરમાં જ એ મૃત્યુ પામી અને એક નબળા યોનિના દેવ તરીકે એને અવતાર મળ્યો. એ અવતાર મળતા જ અવધિજ્ઞાન તો હોય જ દેવલોકમાં છે એટલે એણે પોતાનો પૂર્વભાવ જોયો. હવે એક રાતનો સમય કે જ્યારે મકરધ્વજ અને કનકમાલા એ પોતાની મસ્તીમાં મસ્ત હતા અને અચાનક મહેલની અંદરમાં કાળોતરો નાગ આવી ગયો અને રાજાની સામે આવી અને ફૂફાડા મારવા લાગ્યો. રાજાને લાગ્યું કે આ હમણાં જ ડંખ મારીને મારો જીવ લઈ લેશે. એટલામાં એણે પોતાની બાજુમાં પડેલી તલવાર એ ઉપાડી અને નાગ તરફ ઉગામી, પણ કનકમાલાએ રોક્યા અને એમ કીધું કે આ તમે આવી રીતે એને મારશો નહીં, એ હમણાં જ એના રસ્તે ચાલ્યો જશે. કેટલીક વાર ગરમીથી પ્રાણી અકળાયું હોય એટલે ઠંડક માટે એ લોકોના ઘરમાં ઘૂસી જાય, પણ આ અબોલ જીવ છે એને એમ મારી ન નખાય. રાજા કહે છે કે તું શું કરે છે? આ ભયંકર કાળોતરો નાગ છે, એનું ઝેર એટલું બધું ઘાતક હોય છે કે ડંખે એ પછી માણસને પાણી માંગવા માટે પણ સમય નથી રહેતો. કનકમાલાએ નાગની આંખમાં આંખ મેળવી, એની સામે જોયું અને આત્મવિશ્વાસથી બોલ્યું કે કંઈ જ નહીં કરે, એ ચાલ્યો જશે. રાણીની આંખમાં આંખ મળી અને નાગ ત્યાંને ત્યાં જ થંભી ગયો. ન હાલ્યો ન ચાલ્યો. ફૂફાડા મારવાનું તો બહુ દૂરની વસ્તુ રહી, પણ ગૂંચળું વાળીને બેસી ગયો. રાજાને નવાઈ લાગી, આ શું છે? હવે આ આખી ઘટના જોઈ અને રાજાને પણ આશ્ચર્ય થાય છે. પેલી ધનશ્રીનો જે આત્મા છે એને પણ આશ્ચર્ય તો થયું
કે મારા ફક્ત આંખની આંખ મેળવવાથી આ અચાનકથી કેમ સાવ આમ ઠંડો થઈને બેસી ગયો છે. પણ જેવો એ બેસ્યો અને આ બંને આશ્ચર્ય અનુભવે છે, એવામાં એક બહુ મોટું આશ્ચર્ય કહી શકાય એવું એક આશ્ચર્ય એમને જોવા મળ્યું. એ આશ્ચર્ય અને દીપક પૂજાને લગતી બીજી વાતો, એની માટે આપણે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.